આમ જ સેમ વે સાદો વધાવો કરીને મેસૂફની ડિઝાઇન ચાલતી રહેશે પૂરા ચાંદલામાં. મેસૂફની ડિઝાઇન જે લેવી હોય લઈ શકો છો. બી ક્રિએટિવ. અહીંયા આપણે આપણી ક્રિએટિવિટી યુઝ કરી શકીએ છીએ. ટોપી ઉપરથી ડબ્બો બરાબર કવર થઈ જાય પછી આપણે વધાવો બંધ કરી દઈશું અને આપણે પૂરી દીવારમાં વધાવો કોરણ શરૂ કરશું ત્યારે જ લેશું. એટલીસ્ટ 30 ફેર, સપોઝ 21 નંબરની છે તો એટલીસ્ટ 30 ફેરની દીવાર રહી તો સારું. ઘણીવાર ટોપી 1-2 ફેર તો ચડી જાય છે, સો ઇટ્સ બેટર કે આપણે પહેલાંથી જ વધારે ફેર લઈએ અને પ્રિકોશન લઈ લઈએ. अपना चॉइसના હિસાબથી આપણે કમ ज़्यादा કરી શકીએ છીએ. પહેલાંથી જ આપણને કોલરની ડિઝાઇન સિલેક્ટ કરી લેવાની તાકી આપણને ખબર પડે કે ટોટલ દીવારમાં આપણને વ્હાઇટ દીવાર કેટલી કરવાની છે અને આપણી બોર્ડર્સ કેટલી આવશે. સો આપ સપોઝ 30ની દીવાર લઈ રહ્યા છો, એમાંથી 4 માઇનસ કરશું જે આપણી કોલન કરવાની હોય છે. એમાં 4 ફેર હોય છે જે આપણે કરીએ જ છે. પહેલો ગોલ્ડન ફેર, ડિઝાઇનના બાદનો ગોલ્ડન ફેર, વ્હાઇટ અને સિમ્બલનો ફેર. સો 30માંથી 4 માઇનસ કરશું અને હવે જેટલા આપણે ડિઝાઇનની ફેર લેવી હોય એ માઇનસ કરશું. એના હિસાબથી આપણને ખબર પડશે કે આપણને વ્હાઇટ દીવાર કેટલી લેવી છે. હવે સપોઝ કે 4 છે, 30 દીવાર લઈ રહ્યા છે, 4 આ છે કોલનના આપણા 4 બોર્ડરના ફેર અને 7 આપ લઈ રહ્યા છો આપની ડિઝાઇન. તો 30માંથી 4 માઇનસ કરો અને 11 માઇનસ કરો. જેટલા બચે એટલી આપણાને વ્હાઇટની દીવાર કરવાની છે. ઓકે, એટલું ધ્યાનમાં રાખજો. કોલનના પહેલા ફેરમાં આપણે 4 વધાવા લેશું. પહેલાં આપણે શરૂમાં લેશું 3-4 વીની બાદ, પછી એના પા ભાગમાં આપણે વધાવો લેશું. ત્રીજો વધાવો ટોપીના અડધા ભાગમાં લેશું ફેરના અને ચોથો વધાવો જ્યારે પા ભાગ જેટલું બાકી હોય ત્યારે આપણે ચોથો વધાવો લેશું. મેં જેમ બતાવ્યું છે એ હિસાબથી આપ ગોલ્ડન, વ્હાઇટ અને ગોલ્ડન ફેર બી લઈ શકો છો. લાઈક પહેલાં ગોલ્ડન ફેર લો, પહેલી કોલનનો પહેલો ફેર ગોલ્ડન આવશે, પછી વ્હાઇટ ફેર લો, પછી ગોલ્ડન લો અને પછી ડિઝાઇન શરૂ કરો. અગર આમ કરો છો તો એન્ડમાં બી આપણે ગોલ્ડન, વ્હાઇટ, ગોલ્ડન લેશું અને પછી એન્ડ કરશું. અને આપ ચાહો તો ગોલ્ડન ફેર લો અને તરત ડિઝાઇન શરૂ કરી દો. આ બે ચીજથી આપણે કરી શકીએ છીએ. ગોલ્ડન, વ્હાઇટ, ગોલ્ડનથી ટોપી બહુ ફાઇન લાગે છે. લાસ્ટ ફેર સિમ્બલનો આવશે. જ્યારે આપણે આપણી કોલનનો ફેર ખતમ થાય ને આપણો વ્હાઇટ ફેર થઈ જાય તો આપણે વ્હાઇટ ધાગાને થોડો રાખશું, લંબો રાખજો થોડો અને એને કટ કરી દેજો. પણ એને એકદમ આ ના કરજો, ખેંચી લેજો અને એને કટ કરજો, લંબો રાખીને કટ કરજો અને આપણે બ્લેક થ્રેડ અટેચ કરશું. ગોલ્ડન તો આપણું અટેચ છે જ બરાબર. વ્હાઇટને થોડો લંબો રાખીને આપણે કટ કરી દઈશું અને ગોલ્ડન અટેચ્ડ જ છે અને સાથે આપણે બ્લેક સિમ્બલનો ધાગો જે થોડો વ્હાઇટથી પતલો આવે છે એ આપણે અટેચ કરશું અને એમાં એક બ્લેકનો ફેર લેશું, બ્લેકની વીની લેશું અને 2 ગોલ્ડનની વીની લેશું. એમ આપણે પૂરો ફેર કમ્પ્લીટ કરશું. લાસ્ટમાં આપણે જે 3 થ્રેડ બચશે ગોલ્ડન, વ્હાઇટ અને બ્લેક, એમાં આપણે માથામાં જેમ વીની લઈએ એમ વીની લેશું અને એને ટોપીના અંદરના ભાગમાં નીચેની સાઈડ ઉતારી લેશું. ઓકે, વિથ ધીસ આપની પૂરી ટોપી કમ્પ્લીટ થઈ જાય છે. શુક્રન.